નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમકેટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 આપણે જોવા જઈ રહ્યા હતા. બરાબર. એની અંદર અગાઉ આપણે છે એ અવરોધોના સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ માટેના સૂત્રો છે એ સમજ્યા હતા. બરાબર. અહીંયા જે તમને આપ્યું છે એ અવરોધોનું સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધ શોધવાનું સૂત્ર છે અને એ પહેલાં જે આપણે મેળવ્યું છે એ અવરોધોનું શ્રેણી જોડાણ માટે છે એ સમતુલ્ય અવરોધ છે એ શોધવા માટેનું સૂત્ર હતું અહીંયા. બરાબર. તો આ બંને સૂત્રને આધારે આપણને ખ્યાલ મળે છે કે ભાઈ ખ્યાલ એવો આવે છે કે ભાઈ સમાંતર જોડાણમાં જ્યારે એક કરતાં વધુ પદાર્થોને જોડવામાં આવે છે ત્યારે મળતો જે સમતુલ્ય અવરોધ છે એ શ્રેણીમાં જોડવામાં આવતા છે એ મળતા અવરોધ કરતાં છે ઓછો થાય. બરાબર. આ બાબતની સાબિતી આપણે થોડા પ્રમાણની અંદર છે એ જોતી હોય તો શું કરી શકીએ? બરાબર. સાબિતી જોતી હોય તો એને આધારે પછી તમે છે ને એનો ફાયદા ગેરફાયદા છે એ દર્શાવી શકો છો, એ નક્કી કરી શકો છો કે ભાઈ શું ફાયદા છે અને શું ગેરફાયદાઓ છે. બરાબર. એટલે આપણે એની સાબિતી છે એ જોવાની છે. બરાબર. તો જુઓ, અહીંયા તમને આકૃતિ આપી છે. આકૃતિની અંદર અવરોધ R1, R2 અને R3 ત્રણે છે એ શ્રેણી જોડાણની અંદર જોડેલા છે. બરાબર. R1નો અવરોધ છે એ 2 ઓહમનો છે. બરાબર. R1નો અવરોધ તમને 2 ઓહમનો આપેલો છે. બરાબર. R2નો અવરોધ છે એ 3 ઓહમનો છે. R2નો અવરોધ કેટલો છે? 3 ઓહમનો આપેલો છે. બરાબર. R3નો અવરોધ છે એ તમને છે એ સપોઝ કે 4 ઓહમ આપેલો છે. હવે આપણે એ સાબિત કરવાનું છે અહીંયા કે ભાઈ જ્યારે અવરોધોને તમે સમાંતર જોડાણમાં જોડો છો ત્યારે છે એનો સમતુલ્ય અવરોધ છે એ શું થાય છે. બરાબર. તો અહીંયા મૂલ્યો 3ના તમને તમારી પાસે આવી ગયા. આનો અવરોધ છે એ 4 ઓહમ, 2, 3 અને 4, R1, R2 અને R3. તો સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે RS આપણી પાસે સૂત્ર છે. શું છે? RS છે એ R1 પ્લસ R2 પ્લસ R3. સમતુલ્ય અવરોધ શોધવા માટેના સૂત્રો આપણી પાસે 3 છે. R1 પ્લસ R2 પ્લસ R3. બરાબર. જેટલા R હોય ત્યાં સુધીનું આ સૂત્ર તમે છે એ લંબાવી શકો છો. બરાબર. હવે RS શોધવું છે એટલે R1નું મૂલ્ય કેટલું છે? 2. બરાબર. પ્લસ R2નું મૂલ્ય કેટલું છે? 3. પ્લસ R3નું મૂલ્ય કેટલું છે? એ થશે 4 ઓહમ. બરાબર. એટલે સરવાળો કરો. 4 પ્લસ 3 પ્લસ 2 એટલે 4 ને 2 6, 6 ને 3 ટોટલ સમતુલ્ય અવરોધ આપણને RSનું મૂલ્ય છે અહીંયા મળે છે એ છે 9 ઓહમ. બરાબર. આ સમતુલ્ય અવરોધ આપણે શોધ્યું. આપણને મળ્યો જ્યારે શ્રેણી જોડાણની અંદર તમે છે એ જોડેલા અવરોધ હોય 2, 3 અને 4 ને ત્યારે તમને મળતો સમતુલ્ય અવરોધ કેટલો છે? 9 ઓહમનો છે. બરાબર. આ વસ્તુ યાદ રાખજો. આપણને કેટલો અવરોધ મળ્યો? 9 ઓહમનો મળ્યો. જ્યારે 2, 3 અને 4 ઓહમ છે એ અવરોધ ધરાવતા અવરોધોને છે એ જ્યારે શ્રેણી જોડાણની અંદર જોડવામાં આવ્યા ત્યારે સમતુલ્ય અવરોધ આપણને મળ્યો છે એ 9 ઓહમ છે. બરાબર. હવે આને છે એ આ 3 અવરોધોને છે એ હું છે એ શેની અંદર જોડું છું? શ્રેણી જોડાણની અંદર. બરાબર. 3 અવરોધને હું શ્રેણી જોડાણની અંદર જોડું છું. અહીંયા પણ એ ફિક્સ જ છે કે ભાઈ R1નું મૂલ્ય શું છે, R2નું મૂલ્ય શું છે, R3નું મૂલ્ય શું છે. R1નું મૂલ્ય છે એ કેટલું છે? 2 ઓહમ. R2નું મૂલ્ય કેટલું છે? 3 ઓહમ. બરાબર. ઓમેગાની નિશાની કદાચ વ્યવસ્થિત નહીં થાય મારી પાસે. બરાબર ને. R3નું મૂલ્ય છે આપણી પાસે છે એ 4 ઓહમ છે. હવે આપણી પાસે સૂત્ર શું છે?
અહીંયા પણ આપણી પાસે એ જ સૂત્ર છે, બરાબર. શું સૂત્ર છે એ આપણે ખાસ અગત્યનું છે, યાદ રાખવાનું છે તમારા લોકોને, બરાબર. સહેજ પણ ભૂલ પડે નહીં, બરાબર. નકર શું થશે, તમારા માર્ક છે એ કવર થતા જશે, બરાબર. એટલા માટે છે એ ખાસ સૂત્ર છે એ મગજની અંદર બેસાડી રાખજો, કારણ કે સૂત્ર જો તમને આવડતું હશે તો છે એ સમજાશે. 3 અવરોધીના જ છે, બરાબર. પરંતુ 3ને હું અહીંયા કેમાં મૂકું છું, એ સમાંતર જોડાણની અંદર મૂકું છું. તો સમાંતર જોડાણ માટે નો સમતુલ્ય અવરોધ શોધવા માટેનું સૂત્ર આપણી પાસે છે કે ભાઈ 1/Rp પેરેલલનો 1/Rp ઇઝ ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3, બરાબર. થોડુંક આમ તેમ થશે, બહુ વ્યવસ્થિત રીતે દાખલો આપણે જે રીતે બોર્ડની અંદર ગણી શકીએ એવું તો શક્ય નથી, પણ જેટલું સરળ પડે તમને એટલી હું ટ્રાય કરું છું પૂરેપૂરી, બરાબર. 3 અવરોધોને આપણે શ્રેણીમાં જોડ્યા એ વખતે, બરાબર. તો હવે આપણને ખબર છે કે R1નું મૂલ્ય કેટલું છે, R1નું મૂલ્ય 2 છે, તો 1/2 પ્લસ હવે આપણને ખબર છે R2નું મૂલ્ય કેટલું છે, બરાબર. R2નું મૂલ્ય છે 3 એટલે 1/3 પ્લસ આપણને ખબર છે કે R4નું મૂલ્ય કેટલું છે, R3નું મૂલ્ય કેટલું છે 4 એટલે પ્લસ 1/, શું આવશે અહીંયા 4 મૂલ્ય આવશે, બરાબર. એટલે આપણને R1, R2 અને R3 અને R4 R3 આ 3ના મૂલ્યો ખબર છે, 2, 3 અને 4. હવે એને આપણે છે એ સાદુરૂપ આપી અને છે એ શું કરવું પડે, સરવાળો કરવો પડે, બરાબર. તો એટલા માટે છે એ લસા લેવો પડે આનો ખાસ, બરાબર. 4, 3 અને 2, બરાબર. 4, 3 અને 2 એ રીતે તમને સમજાય તો આ ઠીક છે, લસા લેવાની રીતે. અને એ ન સમજાય તો શું કરવાનું, આનો ગુણાકાર છે આની સાથે, બરાબર. જો આ 2ને ધ્યાનમાં લેવાના છે, 3નો ગુણાકાર છે એ કોની સાથે કરું છું, જોજો સમજો. લસા લેવા માટે ખાસ અગત્યનું અને કઈ રીતે છે એ તમે લસા લઈ શકો, તો અહીંયા હું તમને એ બાબત છે એ સમજાવવા માગું છું કે આનો ગુણાકાર છે એ સીધો કોની સાથે, આની સાથે. એટલે 3 × 1 એટલે અહીંયા 3 થશે, 3 × 1 એટલે 3 વત્તા હવે આનો ગુણાકાર છે એ આની સાથે એટલે 2 × 1 એટલે 2 છેદમાં શું, છેદમાં 2 × 3 બેયનો ગુણાકાર, બરાબર. એટલે 2 × 3 એટલે કેટલા થશે, સીધા 6 અહીંયા મૂકું છું. પ્લસ મૂલ્યું 1/4 તો એમનું બેઠું જ રહ્યું જ છે. આ વસ્તુ ખાસ છે એ અગત્યનું છે, બરાબર. જોજો કે ભાઈ તમને સાદુરૂપ વ્યવસ્થિત રીતે સમજાયેલું હોવું જોઈએ, તો તમને દાખલા ગણતરીની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં થાય. તો ઇઝ ઇક્વલ ટુ હવે આપણી પાસે શું વધ્યું, 3 અને 2નો સરવાળો કરો એટલે 5/6 અહીંયા આવશે, તો આ 5, બરાબર. એના છેદમાં આવશે 6, 5/6 પ્લસ શું વધ્યું છે 1/4, 1/4. આનો આવી જ રીતે છે એ તમારે શું કરવાનો છે, એ સરવાળો કરી દેવાનો છે કે આ 4નો 5 સાથે ગુણાકાર એટલે 5 ચોકને કેટલા થશે 20, આનો આની સાથે ગુણાકાર. ખાસ સાદુરૂપની અંદર ધ્યાન આપજો, બરાબર. આ 4નો ગુણાકાર 5 સાથે એટલે 5 ચોકને 20 થઈ જાય, તો આ 20 વત્તાની નિશાની વચ્ચે, ઓછાની હોય તો ઓછાની મૂકવાની, અહીં જે નિશાની હોય એ મૂકવાની. આ 6નો ગુણાકાર 1 સાથે એટલે 6 × 1 = 6 અને છેદમાં બંનેનો ગુણાકાર 6 ચોકને કેટલા થશે 24, 6 ચોક 24 થઈ ગયા, બરાબર. હવે આ બંનેનો સરવાળો ઉપરનો કરી નાખો એટલે તમને અહીંયા જવાબ મળે છે 26/26 છે એ 24 જવાબ મળે છે. 26/, શું મળે છે 24. ભાગ હાલતા હોય તો અકવી દેવાના, બરાબર. ન ચાલતા હોય તો પડ્યા રહેવા દેવાના. તો અહીંયા છે એ આપણને મળ્યું મૂલ્ય શેનું,
1/RPનું આનું મૂલ્ય આપણને મળ્યું, 1/RPનું મૂલ્ય મળ્યું. પણ RP બરાબર શું થશે અહીંયા? તો RP ઇઝ ઇક્વલ ટુ છે આને ઉલટાવી નાખવાના, એટલે 24/26 થશે. 24/6 છે એ મૂલ્ય મળે છે આપણને, એ 26 મળે છે. આ બંનેનો ભાગાકાર કરો ને તો જવાબ કંઈક આવો આવે છે. બંનેનો જો ભાગાકાર કરવામાં આવે 24/26 તો પોઈન્ટની અંદર જવાબ આવશે. બરાબર, પોઈન્ટની અંદર તમને મળતો જે જવાબ, તો અહીંયા તમને જવાબ છે RPનો કોઈક 0.9 સમથિંગ છે આગળ આંકડા મળે છે. બરાબર, 0.9 સમથિંગ. ને ઓલી વખતે આગળના દાખલાની અંદર આપણને જવાબ શું મળ્યો હતો? 4 + 2 એટલે 6, 6 ને 3 9 મળ્યો હતો. અને આ જે જવાબ મળે આપણને છે એ શું મળે છે? 0.9. બંને વચ્ચેનો તફાવત ખાસ તમે છે એ સમજી શકો છો કે ભાઈ એક જ્યારે તમે છે એ સમતુલ્ય અવરોધની અંદર છે એ જોડો છો, સમતુલ્ય અવરોધ શોધો છો શ્રેણી જોડાણ માટે. બરાબર, R1નું મૂલ્ય 2 છે, જો સમજો, R1નું મૂલ્ય 2 છે, R2નું મૂલ્ય 3 છે અને R3નું મૂલ્ય 4 છે. બરાબર, આને જ્યારે તમે સમતુલ્ય શ્રેણીની અંદર જોડો છો ત્યારે સમતુલ્ય અવરોધ આપણને મળે છે 9 ઓહમ જેટલો. બરાબર, પરંતુ એને જ્યારે તમે સમાંતરમાં જોડો છો, પેરેલલની અંદર જોડો છો ત્યારે તમને સમતુલ્ય અવરોધ છે એ સમતુલ્ય અવરોધ મળે છે 12/13 એટલે કે 0.9 સમથિંગ. બરાબર, 0.9 સમથિંગ છે એ તમને અહીંયા જવાબ મળે છે. તો કેટલો ફરક પડ્યો એ તમે અહીંયા છે એ અનુમાન લગાવી શકો છો. આમ નાનામાં નાનો અવરોધ છે એ 2 ઓહમ છે, એની કરતાં પણ છે એ આ અવરોધ છે એ કેવો થયો? નાનો થયો. બરાબર, ને અહીંયા મોટામાં મોટો અવરોધ છે એ 4 છે, એની કરતાં પણ આ અવરોધ કેવો થયો? મોટો થયો. બરાબર, અવરોધો એ નહીં જતા 2, 3 અને 4ના. બરાબર, અવરોધો આપણી પાસે એ નહીં જતા. એકવાર આપણે શેની અંદર જોડ્યા છે? આને સમાંતરની અંદર જોડ્યા છે, ને એકવાર એને શ્રેણીની અંદર જોડ્યા. આ બંને વખતે છે એ આપણને અવરોધ અલગ અલગ મળ્યા. જ્યારે તમે છે એને શેની અંદર શ્રેણી જોડાણની અંદર જોડેલા છે ત્યારે જવાબ આવ્યો છે એનો 9 ઓહમ. અને જ્યારે એને તમે છે એ સમાંતર જોડાણની અંદર જોડ્યા છે ત્યારે જવાબ તમારો છે એ કંઈક સ્કીપ કરવું પડશે. એટલે ત્યારે તમને 1 2 3 સ્ટાર્ટ. એટલે ત્યારે તમને જવાબ મળ્યો છે 0.9 ઓહમ. બરાબર, તો આને આધારે તમે સમજી શકો છો કેટલો ફરક છે કે જ્યારે તમે એના એ જ અવરોધોને સમાંતરમાં જોડો છો અને એના એ જ અવરોધને જ્યારે શ્રેણીમાં જોડો છો ત્યારે અવરોધનું મૂલ્ય કેટલું બદલાઈ જાય છે. બરાબર, તો આ બાબત ખાસ અગત્યની છે. બરાબર, તો આને આધારે છે આપણે સમાંતર જોડાણના અને શ્રેણી જોડાણના ફાયદાઓ અને ગેરફાયદાની વાત છે એ કરવાની છે. તો અહીંયા જુઓ, તમને પ્રશ્ન કંઈક આવો આપ્યો છે, ઘર વપરાશના વિદ્યુત ઉપકરણોને પરિપથમાં શ્રેણીમાં શા માટે જોડવામાં આવતા નથી? બરાબર, અથવા વિદ્યુત જોડાણના શ્રેણી જોડાણના ગેરફાયદાઓ શું હોઈ શકે? બરાબર, અહીંયા ગેરફાયદાની વાત તમને કરી છે. ભાઈ શ્રેણી જોડાણના ગેરફાયદાઓ જણાવો. કયા કયા ગેરફાયદાઓ છે એ શ્રેણી જોડાણ કરવાથી આપણને જોવા મળે છે? એટલે આ પ્રશ્ન પણ પૂછાય છે 2 માર્કની અંદર કે ભાઈ અવરોધોના શ્રેણી જોડાણના ગેરફાયદા જણાવો. અથવા આવી રીતે પૂછે, ઘર વપરાશની અંદર તમારા જે કંઈ ઉપકરણો છે આ ઉપકરણોને શા માટે તમે સમાંતરમાં જોડો છો? શ્રેણી જોડાણની અંદર શા માટે જોડતા નથી? જો શ્રેણી જોડાણમાં જોડો તો વાયર ઓછો આપે. બરાબર, તેમ છતાં નથી જોડતા. શા માટે એવું થાય છે એ જોઈએ આપણે કે ભાઈ શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણ એટલે કે સમગ્ર પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. તેથી વિદ્યુત બલ્બ, વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. બરાબર, એટલે કે સમાન પ્રકારનો વિદ્યુત છે
કે ભાઈ એક છે વિદ્યુત બલ્બ છે ને એક વિદ્યુત હીટર છે, તેને શ્રેણીમાં જોડવો અવ્યવહારુ છે. શું કામ? કારણ કે બંને સારી રીતે કામ કરે એટલા માટે, અર્થાત એટલે કે તેને યોગ્ય રીતે ચલાવવા માટે તેમને તદ્દન જુદા જ મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂર છે. હવે આ ટોપિકને આ મુદ્દો ખાસ સમજો કે ભાઈ તમને કહેવા શું માંગે છે કે ભાઈ જ્યારે તમે છે એ શ્રેણી જોડાણની અંદર આ બે ઉપકરણો જોડો છો, એ ઉપકરણ પૈકી એક ઉપકરણ કયું છે? બલ્બ છે, અને એક ઉપકરણ હીટર છે. એક ઉપકરણ છે અને ખૂબ જ ઓછો, બલ્બને છે એ ખૂબ જ ઓછો વિદ્યુત પ્રવાહ જોઈએ છે, બરાબર, અને હીટરને છે એ ખૂબ જ વધારે વિદ્યુત પ્રવાહની જરૂર છે. આ બેને તમે શ્રેણીમાં જોડો એટલે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ એક જ સરખો વહેવાનો છે. એ કોને જોતો હોય? હીટરને જોતો હોય એટલો જ. પરિપથની અંદર હીટરને જોતો એટલો વિદ્યુત પ્રવાહ વહેવા મળે તો આ બલ્બને પણ એટલો જ વિદ્યુત પ્રવાહ પરાણે લેવો પડે. શા માટે? તો આપણે અહીં આકૃતિ જોવો છો તમે કે જેની અંદર આપ્યું જ છે કે ભાઈ તમારે છે એ પરિપથની અંદર જોડેલા દરેક અવરોધો છે એ અવરોધોને એક જ સમાન પ્રકારનો છે વીજભાર વિદ્યુત પ્રવાહ છે એ મળે છે. હવે સપોઝ કે અહીંયા R1 તરીકે તમે લેમ્પ જોડ્યો છે, R2 તરીકે છે એ હીટર જોડ્યું છે, તો આ લેમ્પને ઓટોમેટિક આ હીટરને જોતો એટલો પ્રવાહ તો જોઈએ જ, તે લેવો જ પડે પરાળ, કારણ કે પ્રવાહ એક સરખો છે. અને કાંઈ એમ કરીએ કે ભાઈ બલ્બ છે એ ઓછો પ્રવાહ લે તો હીટરને એટલા ઓછા વિદ્યુત પ્રવાહની અંદર પોતાનું કામ ન ચલાવી શકે, બરાબર, એટલા ઓછા વિદ્યુત પ્રવાહની અંદર એ પોતાનું કામ ન ચલાવી શકે. તો એને કારણે શું થશે કે ભાઈ કાં તો છે એ બલ્બ ઉડી જશે, કાં બલ્બને નુકસાન થશે, અને કાં હીટરને નુકસાન થશે. હીટર પોતાનું કામ પૂરું વ્યવસ્થિત રીતે કરી શકશે નહીં. શા માટે? એક જ સરખો પ્રવાહ છે બંનેને નથી જોતો, બંનેને અલગ અલગ વિદ્યુત પ્રવાહ જોતો છે. હવે જ્યારે શ્રેણી જોડાણમાં તમે જોડો છો ત્યારે એક જ સરખો વિદ્યુત પ્રવાહ છે એ મળે છે, બરાબર. એટલા માટે કે ભાઈ શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણમાંથી બરાબર વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવા અવ્યવહારુ છે. શા માટે? કે બંને સારી રીતે કામ કરે એટલા માટે તેમને છે તદ્દન જુદા જ મૂલ્યના વિદ્યુત પ્રવાહની જરૂરિયાત હોય છે. બંનેને જરૂરી એવો વિદ્યુત પ્રવાહ છે એ કેવો છે? અલગ અલગ છે. બંનેને એક સરખો વિદ્યુત પ્રવાહની જરૂર રહેતી નથી. એટલા માટે છે એ બંનેને કેવી રીતે જોડવાના છે? આપણે તદ્દન અલગ જ છે, એટલે કે આ સમાંતર જોડાણની અંદર જોડવા પડશે. બીજી વાત, બરાબર, આ તો પહેલો ગેરફાયદો થયો. બીજો ગેરફાયદો જો સમજી લેજો, સમજશો તો યાદ નહીં રાખો, આપણે આ વ્યવહારુ ઉદાહરણ આપીને તમને કહી દીધું છે. બીજો ગેરફાયદો કીધો છે શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણમાં ભંગાર પડે એટલે એક ઉપકરણ બંધ પડે, બરાબર. કોઈ એક ઉપકરણ છે એની અંદર ભંગાણ પડે એટલે એક ઉપકરણ બંધ પડે તો ઓટોમેટિક છે તો પરિપથ છે એ ખુલ્લો થઈ જાય ને બાકીના બધા ઉપકરણો છે એ બંધ થઈ જાય, બરાબર. મેં તમને શરૂઆત સમજાવી ત્યારે ઓલી સિરીઝવાળી જૂની સિરીઝવાળી વાત સમજાવી કે ડેકોરેશન કરવા માટે જે ઓલી નાની નાની ગલોપડીવાળી આપણે સિરીઝ કહીએ છીએ એ સિરીઝ ગોઠવી દેવામાં આવે, બરાબર. એને શરૂઆતની અંદર એને શ્રેણીમાં જોડવામાં આવતી બધી ગલોપડીઓ, અને એને કારણે શું થતું કે ભાઈ એક અંદરથી એક લેમ્પ ઉડી ગયો હોય ને એટલે આખી સિરીઝ નકામી થઈ જાય. હવેથી તમારે ગોતવો પડે કે આ કયો લેમ્પ ઉડી ગયો છે, એની જગ્યાએ નવો લેમ્પ ગોઠવો, બરાબર. ત્યારે ખ્યાલ આવે કે ભાઈ હા રેડી, હવે શરૂ થઈ ગયું. કે પરિપથની અંદર એક જગ્યાએ ભંગાણ સર્જાય છે અને એને કારણે સમગ્ર આખો પરિપથ છે એ ખુલ્લો થઈ જાય છે, અને ખુલ્લા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ છે એ વહેશે નહીં, બરાબર. તો અહીંયા જુઓ તમે શ્રેણી જોડાણની અંદર જોડેલા કોઈ બી 3 ઉપકરણો લઈ લો, બરાબર. 3 અવરોધો છે એ શ્રેણી જોડાણની અંદર જોડેલા લઈ લો તો ફરી વાર છે આપણે જોઈએ કે ભાઈ 3 ઉપકરણો છે અહીંયા લીધેલા છે, R1 R2 અને R3 છે એ 3 અવરોધો છે. હવે અહીંથી વિદ્યુત પ્રવાહ છે એ આપણે જાણીએ કે રૈવાસિક વિદ્યુત પ્રવાહ પ્રમાણે અહીંથી છે એ વિદ્યુત બહાર નીકળે, બરાબર. આગળ વધીને આમાંથી પસાર થઈને આગળ વધીને આમાંથી પસાર થઈને આગળ વધીને અહીંયાથી લઈ અને પાછો બેટરી સુધી પહોંચે તો જ વિદ્યુત પ્રવાહ વહે. આ બંધ પરિપથ રચાણો એટલે, બરાબર. પરંતુ હવે શું થાય છે, બરાબર, અહીંયા કંઈક છે એ એવું થાય છે જેને કારણે પરિપથ છે એની અંદર ભંગાણ સર્જાય છે. પરિપથની અંદર ભંગાણ સર્જાય છે. શું થાય છે કે ભાઈ R2 ઉપર જોડેલો અવરોધ છે ને અહીંથી ઉડી ગયો,
બરાબર, અહીંથી આ અવરોધ છે એ ઉડી ગયો, કોઈ બી કારણોસર અહીંથી વાયર કે ગમે એ કપાઈ ગયો. હવે શું થશે? ઇલેક્ટ્રોન અહીંથી વહેશે, આગળ આગળ જશે, અવરોધ R1 માંથી પસાર થશે, R2 માં અહીંયા કઈ ઠેકડો મારીને તો અહીંનો પોગે, બરાબર, અહીંથી કૂદકો મારીને તો અહીં ન પહોંચી શકે, તો અહીંયા ઊભો રહી જશે, એટલે પ્રવાહ અહીંયા અટકી જશે. એને કારણે આ બંને ઉપકરણ R1 અને R2 R3 બંને સારા જ છે, બંને પોતાનું વ્યવસ્થિત રીતે કામ કરે જ છે, પણ આ બંધ છે એને કારણે વિદ્યુત પ્રવાહ છે એ આખા પરિપથમાંથી અટકી જશે. એટલે એક ઉપકરણ બંધ પડશે ને એટલે બાકીના બધા ઉપકરણ છે એ કામ કરતા છે એ બંધ થઈ જશે. એનું કારણ મેં તમને સમજાવ્યું કે જ્યાં સુધી આ ઉપકરણને તમે રિપેર નહીં કરાવો, બરાબર, ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જશે. આ ઉપકરણ રિપેર થઈ ગયું એટલે પછી પાછો વિદ્યુત પ્રવાહ શરૂ થઈ જશે. પણ એક ઉપકરણ બંધ પડશે, બધું જ બંધ પડશે. એટલે એનો મતલબ તમે ઘર વપરાશની અંદર કદાચ છે એ સમાંતર જોડાણની બદલે શ્રેણી જોડાણની અંદર બધી વસ્તુ જોડી દીધી, તમામ ઉપકરણોને છે એ જોડી દીધા, બરાબર. એટલે શું થશે કે ભાઈ ચાલો કે ભાઈ તમારા ઘરનો પંખો છે એ ટ્યુબલાઇટ છે અથવા સોરી લેમ્પ છે, નાઇટ લેમ્પ છે અથવા તો ટીવી છે, આ બધાને તમે શેમાં જોડ્યા? શ્રેણીની અંદર જોડ્યા, બરાબર. હવે સપોઝ કે કોઈ કારણોસર તમારા ઘરનો છે એ લેમ્પ ખરાબ થયો, લેમ્પ ખરાબ થયો ને એટલે સમગ્ર ઘરના બધા ઉપકરણોની અંદર વિદ્યુત પ્રવાહ પસાર નહીં થાય. ખરાબ નથી થઈ, સારા છે, પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. શું કામ? કારણ કે એક જગ્યાએ શું થયું છે? ભંગાણ સર્જાણું છે, બરાબર. એટલે શ્રેણી જોડાણમાં એક ઉપકરણમાં ભંગાણ પડે એટલે કે બંધ થાય તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો કેવા થઈ જાય છે? બંધ પડી જાય છે. સમજાણું તમને? મગજની અંદર આ વસ્તુ બેઠાડવાની છે કે ભાઈ શા માટે આવું થાય છે, બરાબર. તો આ થયો તમારો બીજો ગેરફાયદો. પહેલા ગેરફાયદો શું છે? એક જ સરખો પ્રવાહનું મૂલ્ય મળે. હીટર હોય કે બલ્બ હોય એને એક જ સરખો વિદ્યુત પ્રવાહ ની જરૂર નથી, પણ એને એક જ સરખો મળે. શા માટે? તમે શ્રેણીમાં જોડ્યા છે એટલે. હવે બીજો ગેરફાયદો પણ જોયો. ભાઈ એક પરિપથની અંદર જોડેલો એક ઉપકરણ છે એની અંદર કોઈ ભંગાણ સર્જાય, બરાબર, તો અહીંથી ઇલેક્ટ્રોન આગળ જઈ શકશે નહીં. એને કારણે છે એ પરિપથ ખુલ્લો થઈ જશે. એ તમારે કહેવાનું ભાઈ આ જે પરિપથ છે એ આખો સંપૂર્ણ છે અહીંથી સેલ દ્વારા જોડીને પૂરો કરી દેવાનો હોય, પણ અહીંથી કોઈ બી જગ્યાએથી એક જગ્યાએથી આ પરિપથનો વાયર તૂટી ગયો, એનો મતલબ આ પરિપથ હવે બંધ નથી રહ્યો. કેવો થઈ ગયો છે? ખુલ્લો પરિપથ થઈ ગયો છે, બરાબર. હવે બીજી વાત, શ્રેણીમાં માત્ર એક જ કળ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ ન કરી શકાય, બરાબર. શ્રેણી જોડાણની અંદર માત્ર એક જ કળ હોય, એક જ કળ હોય એટલે ઉપકરણને સ્વતંત્ર રીતે તમે ચાલુ કે બંધ ન કરી શકો. જોઈએ આપણે કે ભાઈ એક જ કળ હોય તો એ કઈ રીતે છે એ ચાલુ બંધ થાય. અહીંયા જુઓ, આ એક જ કળ છે, કળ K1 થી આ કળથી છે એ ઉપકરણો તમામ ચાલુ કરી શકાય અને બંધ કરી શકાય, બરાબર. આની અંદર માત્ર અહીંયા એક જ કળ આપેલી છે. એક કળથી તમે તમામ ઉપકરણો કાં તો ચાલુ કરી શકો અને કાં શું કરી શકો? બંધ કરી શકો, બરાબર. તમને એમ થાય કે R1 છે એ ઉપકરણ તરીકે લેમ્પ છે, અહીંયા પંખો છે અને અહીંયા છે એ દાખલા તરીકે તમારા ઘરનું છે એ કોઈ નાઇટ લેમ્પ છે. આ ત્રણેય વસ્તુ તમારે એક સાથે શરૂ રાખવી પડે ફરજિયાત. તમને એમ થાય કે હું આ એક બંધ કરી દઉં, નાઇટ લેમ્પ બંધ કરી દઉં, અત્યારે મારે દિવસે જરૂર નથી, બરાબર, તો આ જ સ્વિચથી તમારે બંધ કરવું પડે. આ સ્વિચ બંધ કરો એટલે બધામાં પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહે તો બંધ થઈ જાય, બરાબર. એટલે કોઈ એક ઉપકરણને તમે સ્વતંત્ર કળ ન આપી શકો. સ્વિચ નહીં લખતા, એક્ઝામની અંદર કળ લખજો, બરાબર. જ્યારે શ્રેણી જોડાણની અંદર શું થશે જુઓ, શ્રેણી જોડાણની અંદર તમે સ્વતંત્ર કળ આપી શકશો. અહીંયા એક કળ આપેલી છે એ તમારી મેઇન સ્વિચ છે, પણ સપોઝ આની જગ્યાએ તમારે હજી એકાદી કળ ગોઠવવી છે તો તમે એ કળ છે એ મૂકી શકો. હું અહીંયા તમને સમજાવું છું ક્યાં તમે કળ ગોઠવી શકો છો, બરાબર. આની જગ્યાએ તમારે હજી એક અહીંયા કળ ગોઠવવી છે તો દરેક જગ્યાએ છે એક અહીંયા કળ ગોઠવી શકો તમે. જો અહીંયા, બરાબર, એક કળ અહીંયા ગોઠવી શકો અને એક કળ અહીંયા ગોઠવી શકો. હવે શું થશે?
ત્રણે ત્રણ કળ તમે અહીં ગોઠવી દીધી છે, બરાબર. ત્રણે ત્રણ કળ છે પોતાનું કામ એક સાથે કરી શકશે. ત્રણે ત્રણ કળ પોતાનું કામ એક સાથે કરી શકશે. કઈ રીતે? બરાબર. કઈ રીતે ત્રણે ત્રણ કળ પોતાનું કામ એક સાથે કરી શકે? તો જુઓ, અહીંયા એક કળ ગોઠવું છું, અહીંયા બીજી ગોઠવું છું, અહીંયા ત્રીજી ગોઠવું, અને સાદી કળ દોરું તો તમને ખ્યાલ આવશે, બરાબર. આની બદલે હું તમને સાદી કળ દોરીને બતાવું તો તમને વિગતે વ્યવસ્થિત ખ્યાલ આવશે. આ ખુલ્લી કળ છે, બરાબર. ત્રણે ત્રણ કળ ઓન છે, ઓનની સ્થિતિમાં છે, એટલે ખુલ્લી સ્થિતિમાં છે, બરાબર. એટલે પ્રવાહ આમાંથી વહેતો નથી. આ કળ તો શરૂ જ છે, બરાબર, ઓન છે. હવે શું થાય છે કે ભાઈ સપોઝ કે આ તમારો છે એ પંખો છે, આ ટ્યુબલાઇટ છે, આ લેમ્પ છે, બરાબર. થોડુંક સમજો ડિટેલની અંદર કે ભાઈ આ તમારો P ફોર પંખો છે, આ L ફોર લેમ્પ છે, બરાબર, L ફોર લેમ્પ છે, અને આ તમારો છે એ N ફોર નાઇટ લેમ્પ છે, બરાબર. હવે તમને એમ થાય છે કે ભાઈ દિવસે મારે છે એ માત્ર ને માત્ર પંખો શરૂ કરવો છે, એટલે આ બધાને જો સ્વતંત્ર કળ તમે રાખી શકો, બરાબર. બધાને સ્વતંત્ર કળ રાખી શકો. એટલે આ કળ છે તમારે સપોઝ કે પહેલા છે એ P ફોર પંખો શરૂ કરી દેવો છે, તો શું કરી શકો? અહીંયા સ્વતંત્ર સ્વિચ પાડશો એટલે અહીંથી આમ કળ ખુલ્લી થઈ જશે, બરાબર. પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે અહીંથી આગળ વધશે, બરાબર, આગળ જશે, આગળ જશે, આગળ વહેતો વહેતો હવે જો અહીંથી અહીંયા જશે પણ અહીંથી આગળ નહીં જઈએ કે એટલે આ છે એ આ ઉપકરણ કામ નહીં કરે. એટલે આ એક ઉપકરણ છે એ તમારું કામ નહીં કરે. શું કામ? કારણ કે અહીં જો ખુલ્લો પરિપથ છે. અહીંથી વિદ્યુત પ્રવાહ અહીંયા જશે, આગળ વધશે, અહીંયાથી અટકી જશે, એટલે આ જે ઉપકરણ છે એ કામ નહીં કરે, બરાબર. પરંતુ અહીંયા શું છે? તમે કળ ઓન રાખી છે, ઓનની સ્થિતિમાં તમારી કળ છે, બરાબર. સ્વિચ તમે પાડી છે એટલા માટે આ ઉપકરણ છે એ પોતાનું કામ કરશે. ત્રીજો ઉપકરણ છે એ પોતાનું કામ કરશે, કારણ કે આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આગળ વધીને પાછો અહીંયા પહોંચી જશે, એટલે પરિપથ કેવો થઈ જશે? બંધ થઈ જશે. એટલે બાકીના બે ઉપકરણ તમે બંધ રાખી શકશો, ત્રીજું ઉપકરણ શરૂ રાખી શકશો. બાકીના બે ઉપકરણો તમે બંધ રાખી શકશો, ત્રીજું ઉપકરણ છે તમારે શરૂ રાખવું તમે રાખી શકશો, બરાબર. હવે એવી જ રીતે તમને એમ થાય કે ભાઈ મારે છે એ આ સિવાય પણ છે એ કદાચ અહીંયા ત્રણ જગ્યાએ કળ છે, એમાંથી મારે છે એ એક ઉપકરણ છે એ શરૂ રાખવું છે. તો તમને સપોઝ એવું થાય છે કે તમે બે ઉપકરણો છે એ તમારે શરૂ રાખવા છે, બરાબર, અને ત્રીજું નથી રાખવું. તો આપણો આ નાઇટ લેમ્પ હતો એ આપણે બંધ રાખવો છે, એમનું સ્થિતિમાં રાખશું, બરાબર. આ કળ ઓન કરી દઈશું. તો અહીંયા આપણે શું કરશું? આ કળને છે ઓન કરી દઈશું, એટલે અહીંયા ઓન થઈ ગઈ. અને નીચેથી આપણે ઓલું કરીએ તો આ કળ ઓન થઈ ગઈ, બરાબર. ને આપણે આ કળ છે ઓન રાખીશું, અને આ બંને કળ છે એને આપણે કેવું રાખવાની છે? ઓફ સ્થિતિની અંદર છે એ રાખવાની છે, બરાબર. તો હવે શું થયું કે ભાઈ તમે છે એ બે કળને છે ઓન સ્થિતિની અંદર રાખી છે, અને બાકીની બે કળને છે ઓફ સ્થિતિની અંદર રાખી છે. એટલે અહીંયા બે કળ છે ઓન સ્થિતિમાં છે, એટલે R2 અને R3 આ બે ઉપકરણો છે પોતાનું કામ કરશે, અને R1 છે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં, બરાબર. તો આ રીતે છે તમે બધાને સ્વતંત્ર રીતે છે એ કળ આપીને, બરાબર, સ્વતંત્ર રીતે છે એ કળ રાખીને છે એ વિદ્યુત ઉપકરણો છે એને ચાલુ બંધ છે એ કરી શકો છો. જ્યારે શ્રેણી જોડાણની અંદર આ વસ્તુ છે એ શક્ય છે નહીં, બરાબર. પોતપોતાની સ્વતંત્ર કળ તમે શ્રેણી જોડાણની અંદર ન રાખી શકો. તમને એમ થશે કે સાહેબ અહીંયા રાખવી હોય તો સપોઝ જો તમે ક્યાં કળ ગોઠવી શકો? અહીંયા કળ ગોઠવશો, બરાબર, તો અહીંયા પરિપથની અંદર ભંગાણ સર્જાશે, પરિપથની અંદર છે એ પ્રવાહની ગતિ અટકી જશે. તમને એમ થાય કે સાહેબ અમે અહીંયા કળ ગોઠવી દઈએ તો અહીંયા પરિપથની અંદર ભંગાણ સર્જાણું, બરાબર.
શું થશે? અહીંયા કળ ગોઠવી દેશો તો અહીંયા બંધ પરિપથ કરી દીધો તમારે. તમને એમ થયું કે R1 ની કળ અહીંયા ગોઠવી, R2 ની કળ અહીંયા ગોઠવી, હાલો R3 ની કળ અહીંયા ગોઠવી. તો શું થશે? તમારે 3 કળ એક સાથે છે એ આ ઓફ સ્થિતિની અંદર રાખવાને બદલે છે તમારે 3 કળ છે બરાબર એને ખુલ્લી જ રાખવી પડશે. બરાબર, આમ રાખશો તમે ઓન સ્થિતિની અંદર તો જ છે એમાંથી વિદ્યુત ઉપકરણ. હાલો આપણને એમ થયું ભાઈ R1 શરૂ રાખવો છે તો આ કળ શરૂ રાખીએ તો અહીંયા પ્રવાહ આવતા અટકી જાય. R2 શરૂ રાખીએ ચાલો તો અહીંયા આગળ આવતા પ્રવાહ અટકી જાય. તો R3 તમારે શરૂ રાખવી પડે. 3 કળ તમારે શરૂ રાખવી પડે. બરાબર, તો જ આમાંથી વિદ્યુત પરિપથમાંથી પ્રવાહ પસાર થાય. એ આમાંથી એક પણ છે સપોઝ આ બંધ કરી દીધા અહીં પ્રવાહ અટકી જાય, આ બંધ કરી દીધા અહીં પ્રવાહ અટકી જાય, આ બંધ કરી દીધા અહીંયા પ્રવાહ અટકી જાય. બરાબર, 3 જગ્યાએ છે એ તમારે કળ ઓન રાખવી પડે. તો આનો કોઈ મતલબ જ નથી. એટલે કોઈ બી એક ઉપકરણ એક સ્વિચથી તમે છે એ બંધ કરી શકો નહીં. ક્યારે? જ્યારે શ્રેણી જોડાણ છે એની અંદર તમે છે એ પરિપથની અંદર ઉપકરણોને છે એ જોડેલા હોય છે. આ સરળ અને બહુ સાદી સિમ્પલ સમજ છે એ છે. બરાબર, તો તમારા ઘરે જે જોડાણ છે એ સમાંતર જોડાણ જ છે. એટલે શ્રેણી જોડાણમાં માત્ર એક જ સ્વિચ હોવાથી દરેક ઉપકરણને સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાય નહીં. આ ત્રીજો ગેરફાયદો છે. બરાબર, પહેલો ગેરફાયદો મેં તમને કીધું કે ભાઈ અવ્યવહારિક રીતે છે એ બધાને સમાન પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળે. ગીઝર હોય કે પછી ફ્રીજ હોય કે પછી નાનો નાઇટ લેમ્પ હોય. બરાબર, એને કારણે યોગ્ય કાર્યક્ષમ રીતે એક પણ કામ કરી શકે નહીં. બરાબર, અને એક ઉપકરણમાં ભંગાર પડે ત્યારે બીજો છે એ પરિપથ ખુલ્લો થઈ જાય આખો, એટલે બીજા ઉપકરણ કામ કરતું બંધ થઈ જાય. સ્વતંત્ર સ્વિચ વડે છે એ તમે બંધ ન કરી શકો. ત્રીજું, શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ એટલે 220 વોલ્ટ મળતો નથી. આ મોટો પ્રશ્ન કે ભાઈ ઘર વપરાશની અંદર 220 વોલ્ટનો છે એ તમારે મેઇન મીટર છે ને એમાંથી 220 વોલ્ટ છે એનો વિદ્યુત પ્રવાહ આવે. એટલે કે 220 વોલ્ટ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે વાયર વચ્ચે હોય. પરંતુ આપણે એ કીધું છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 ની અંદર વહેંચાઈ જાય, V1 V2 અને V3. બરાબર, 3 ભાગની અંદર વહેંચાઈ જાય છે. જ્યારે તમે શ્રેણી જોડાણની અંદર ઉપકરણ જોડો છો ત્યારે શું કીધું છે? શ્રેણી જોડાણમાં દરેક વિદ્યુત ઉપકરણને સમાન વોલ્ટેજ મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે કેવા જાય છે? વહેંચાયેલા હોય છે. પરિણામે દરેકને ઓછા વોલ્ટેજ મળતા હોવાથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. દરેકને જરૂર છે એની કરતાં કેવા છે? ઓછા વોલ્ટેજ મળે છે. એટલે ઓછા વોલ્ટેજ મળતા હોવાથી એ યોગ્ય રીતે કામ કરી શકશે નહીં. કામ કરશે પણ યોગ્ય રીતે કામ નહીં કરે. ઓછા વોલ્ટેજ મળે એટલે ડીમ. આપણે ઘણીવાર નથી કે ભાઈ ડીમ લાઇટ છે. આ ડીમ લાઇટ એટલે શું? ઓછા વોલ્ટેજ મળે છે. બરાબર, એ ઉપરથી તે 220 નો હોય, ઓછા હોય. બરાબર, એ જ રીતે અહીંયા છે એ ઓછા વોલ્ટેજ મળવાને લીધે છે એ ઉપકરણ કાર્યક્ષમ રીતે છે એ કામ કરી શકશે નહીં. તો આ શ્રેણી જોડાણના ગેરફાયદા છે. તો શ્રેણી જોડાણના ફાયદાઓ શું હોઈ શકે? ક્યારે વિચાર્યા ભાઈ સાહેબ શ્રેણી જોડાણના કોઈ ફાયદાઓ છે? હા, શ્રેણી જોડાણનો ઉપયોગ ક્યાં થાય છે? કે જ્યારે તમારે છે એ અવરોધ વધારવો છે ત્યારે. શ્રેણી જોડાણ ક્યારે ઉપયોગી છે, ફાયદાકારક છે તમારી માટે? કે જ્યારે તમારે અવરોધ છે એનું મૂલ્ય વધારવું છે. બરાબર, એવા વખતે છે શ્રેણી જોડાણ ફાયદાકારક છે. એટલે કે 220 વોલ્ટનો પાવર તમારે નથી જોતો, કોઈ ઉપકરણ 220 વોલ્ટના પાવર ઉપર છે એ કામ નહીં કરી શકે, તો એ માટે તમારે છે એ શ્રેણી જોડાણ કાર્યક્ષમ બને છે. પણ આવું બહુ ઓછા કિસ્સામાં થાય છે કે ભાઈ એટલો બધો વોલ્ટેજ છે એ ન જોતો હોય. બરાબર, એવા કિસ્સા બહુ ઓછા છે. તો અહીંયા છે એ શ્રેણી જોડાણના છે ગેરફાયદાઓ તમારી સામે બરાબર વિગતે રજૂ કર્યા. બરાબર, 4 જ ગેરફાયદાઓ છે. 4 યાદ રાખવાના છે. એકનો અડધો માર્ક એટલે કે 4ના 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આ પણ અને આની પછીના પણ, કે ભાઈ શ્રેણી જોડાણના ગેરફાયદા અને સમાંતર જોડાણના ફાયદા.